ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.16. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ હેડ ઓન અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? તો જો આ બે ગોળા અહીંયા એકબીજા સાથે સંપર્કમાં સ્થિર મૂકેલા છે અને આ એક નંબરનો ગોળો v વેગથી તેની સાથે અથડાય છે. હવે અથડામણ પછીના 3 કિસ્સા અહીં આપેલા છે, તો તેમાંથી આપણે કયું પરિણામ શક્ય છે તે જોવાનું છે અને આપણને કહેલું છે કે અથડામણ સ્થિતિસ્થાપક છે. તો આપણે જાણીએ છીએ કે જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો સ્થિતિસ્થાપક અથડામણની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. તો હવે આપણને આ જે 3 આકૃતિઓ આપી છે તેમાંથી કયા કિસ્સામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એ આપણે ચેક કરવું પડશે, બરોબર? તો જુઓ 1, 2 અને 3 આ 3 ગોળા આપણને આપ્યા છે. 2 અને 3 એકબીજા સાથે સંપર્કમાં છે. 1 એ v વેગથી તેને અથડાય છે. 2 અને 3 એકબીજા સાથે સંપર્કમાં છે અને સ્થિર છે. તો હવે પ્રારંભિક ગતિ ઉર્જા સમગ્ર તંત્રની કેટલી થશે? તો કે ½ mv². ત્રણેયનું દળ સમાન છે. હવે આપણે આકૃતિ નંબર 1 જોઈએ, બરોબર? તો આકૃતિ નંબર 1 માં આપણને કહ્યું છે કે ગોળો 1 જે છે એ સ્થિર થઈ જાય છે, બરોબર છે, અને ગોળો 2 અને 3 બંને ભેગા v/2 વેગથી ગતિ કરે છે. તો આ કિસ્સાની અંદર તંત્રની ગતિ ઉર્જા કેટલી થશે? તો કે ½ દ્રવ્યમાન થયું જે ગતિમાં છે તે 2m, વેગ થયો v/2 એનો વર્ગ, તો ગતિ ઉર્જા થઈ ગઈ 1/4 mv². હવે બીજો કિસ્સો જોઈએ. તો બીજા કિસ્સાની અંદર આપણને બતાવ્યું છે કે ગોળો 1 અને 2 જોઈન્ટ થઈને સ્થિર થાય છે અને 3 નંબરનો ગોળો v વેગથી ગતિ કરે છે. તો હવે આ કિસ્સામાં અથડામણ બાદની ગતિ ઉર્જા કેટલી થશે? ½ mv². માત્ર ત્રીજાની જ મળશે, પહેલા બીજાની તો ગતિ ઉર્જા 0 થશે. હવે ત્રીજો કિસ્સો જોઈએ. તો એમાં 3 ગોળા એકબીજા સાથે સંપર્કમાં આવી જાય છે અને v/3 જેટલા કોમન વેગથી ગતિ કરે છે. તો કુલ ગતિ ઉર્જા થઈ ગઈ 1/2, ત્રણેયનું થઈને દળ થશે 3m અને વેગ છે v/3 તો એનો વર્ગ, તો આ થશે 1/6 mv². તો હવે તમે જુઓ કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા કયા કેસમાં સમાન થઈ? તો કે બીજા નંબરની આકૃતિમાં જે કિસ્સો વર્ણવ્યો છે તેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થયેલું જોવા મળે છે. એટલે કે માત્ર કિસ્સા 2 માં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી એ જે સંઘાત આપણને આપેલો છે 2 નંબરના કિસ્સામાં એ શક્ય છે. ક્લિયર મિત્રો?